हेलो मित्रों, आज આપણે ફરી એકવાર મળી રહ્યા છીએ। અગાઉ આપણે જોઈ ગયા હતા કે ધોરણ 10ને લગતા અમુક સમાંતર શ્રેણીની અંદર મહત્વના દાખલા આપણે ગણી ચૂક્યા છે। ફરી આપણે એકવાર મળી રહ્યા છે ત્યારે સમાંતર શ્રેણીની અંદર ઉદાહરણ 9 અને ઉદાહરણ 10 એ ખૂબ જ અગત્યના દાખલાઓ છે જે એક્ઝામ ઓરિએન્ટેડ એટલે કે એક્ઝામમાં આવી શકે તેવી શક્યતાઓ દર્શાવે છે। સોલ્યુશન કરવું એ આપણે જોઈએ તો તમારી સ્ક્રીન સામે એક સરસ મજાનો દાખલો છે કે 1000 રૂપિયાની રકમ 8% વાર્ષિક સાદા વ્યાજ પર મૂકવામાં આવે છે અને દરેક વર્ષને અંતે મળતા વ્યાજની ગણતરી કરો। શું આ વ્યાજ સમાંતર શ્રેણી બનાવે છે? જો હા તો 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો। શું કહે છે? 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો એટલે 30 વર્ષ કીધા છે। તેમજ શું કીધું છે કે ભાઈ સમાંતર શ્રેણી બનાવે છે। સમાંતર શ્રેણી બનાવતું હોય તો જ આગળ સ્ટેપ કરવાનું છે, જો ના બનાવતું હોય તો નથી કરવાનું। તો હવે આ દાખલાને કેવી રીતે કરી શકીએ? તો સૌ પ્રથમ આપણને પહેલાં શું કીધું છે? સાદા વ્યાજ। આપણને 1000 રૂપિયાના 8% એક વર્ષનું વ્યાજ ખબર હોવી જોઈએ। એવી રીતે 30 વર્ષ આપણે શોધવાના છે। તો જો સમાંતર શ્રેણી બનાવે છે કે નહીં, તો આપણે 1, 2, 3 વર્ષ યા 4 વર્ષનો આપણે શું કરીએ? સાદા વ્યાજે વ્યાજ શોધી નાખીએ તો અનુક્રમે આપણને ખ્યાલ આવે। તો સૌપ્રથમ આપણને સાદા વ્યાજનું સૂત્ર ખબર હોવું જોઈએ। તો સાદું વ્યાજ બરાબર PRT ભાગ્યા 100। આ સાદું વ્યાજનું સૂત્ર છે અને આ સૂત્રનો ઉપયોગ કરી આપણે આ દાખલો ગણવાનો છે। તો પ્રથમ વર્ષની વાત કરીએ। પ્રથમ વર્ષ માટે બરાબર, તો પ્રથમ વર્ષ માટે કિંમત કેટલી લેશું? 1000। P એટલે 1000, R એટલે કેટલા ટકા છે? એ 8%, અને T સમય, T એટલે કે સમય કેટલા? 1 વર્ષનો જ છે ભાગ્યા 100। 2 0 2 0 ઉડી જાય તો 10 8 80। તો આપણે પ્રથમ વર્ષના અંતે આપણને સાદું વ્યાજ કેટલું? 1 વર્ષના અંતે વ્યાજ કેટલું ચૂકવવું પડે? 80 રૂપિયા ચૂકવવું પડે। એવી રીતે બીજા વર્ષની વાત કરું તો બીજા વર્ષે સેમ સૂત્ર મૂકવાનું છે। PRT ભાગ્યા 100, 1000 ગુણ્યા 8। અહીં બીજા વર્ષ માટે છે એટલે ટાઈમ કેટલો થઈ જશે? 2 વર્ષનું થઈ જશે ભાગ્યા 100। અહીં 0 0 ઉડી જાય, 10 8 80, 80 ટુ 160 આપણને જવાબ મળશે। તો પહેલાં 2 વર્ષનું આપણે શોધી લીધું। હવે આગળ જોઈએ, ત્રીજા વર્ષ માટેની વાત કરીએ। તો એમાં સેમ 1000 ગુણ્યા 8 ના સમય કેટલો થઈ જશે? 3 વર્ષનો ભાગ્યા 100। 2 0 2 0 જતા રહે તો 10 ગુણ્યા 8 ગુણ્યા 3 કરીએ તો આપણને જવાબ મળશે 240। તો આપણે અહીં જોઈ શકીએ છીએ પહેલું કેટલું મળ્યું? 80, બીજું કેટલું મળ્યું? 160, ત્રીજું કેટલું મળ્યું? 240। એમ સમાંતર વધતું જાય છે। તો આપણે આ સમાંતર શ્રેણી છે તેમ કહેવાય। સમાંતર શ્રેણી છે તેમ કહેવાય। જો આ સમાંતર શ્રેણી છે તો
તો આ સમાંતર શ્રેણી ઉપરથી આપણે 30 વર્ષનું વ્યાજ શોધી શકીએ છીએ. તો અહીં તો સમાંતર શ્રેણી હોય તો સમાંતર શ્રેણીનું આપણે અગાઉ જોઈ ગયા છે કે ભાઈ કયું સૂત્ર વાપરવાનું. ચલો, તો અગાઉ જોઈ ગયા છે તો કયું સૂત્ર વાપરશું? an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. આ આપણે સૂત્ર વાપરવાનું છે. હવે આ સૂત્રની અંદર પહેલાં તો આપણે a કેટલા છે, d કેટલા છે એ વસ્તુ આપણે શોધી લઈએ. તો કેવી રીતે શોધશું? a એટલે કે પ્રથમ પદ અહીં કેટલું છે? 80. ચલો, d જ્યારે આપણે શોધવું હોય ત્યારે શું કરતા હોય છે? બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરી દઈએ છીએ. તો અહીં આપણને શું મળે છે? 80. એટલે કે d તફાવત કેટલો મળી જશે? 80 મળી જાય છે. ચલો, તો આ કિંમતો આપણે અંદર મૂકી દઈએ. ચલો, અને કેટલા પદ માટે શોધવાનું છે? તો a 30 માટે શોધવાનું છે. તો અહીં a 30 બરાબર એ કેટલા? 80 પ્લસ અહીં કેટલા આવશે? 30. કેમ કે 30 પદ માટે શોધીએ છીએ, 30 વર્ષ માટે 1 અને ઇન્ટુ 80. ચલો, આનું સાદુરૂપ આપીશું. 80 પ્લસ 30માંથી થઈ 29 ઇન્ટુ 80. ચલો, તો આ બંનેનો ગુણાકાર કરી અને આના સાથે સરવાળો કરીશું તો મને 2400 મળશે. એટલે કે 30 વર્ષે અંતે મળતું વ્યાજ 2400 હશે. તો આવી રીતે કોઈ પણ એક્ઝામમાં આવો દાખલો પૂછાય તો આ રીતે સરળતાથી તમે સોલ્વ કરી શકો છો. ઉદાહરણ 10. ફૂલોની એક ક્યારીમાં પ્રથમ હારમાં 23 ગુલાબના છોડ, બીજા હારમાં 21 ગુલાબના છોડ, ત્રીજી હારમાં 19 ગુલાબના છોડ વગેરે છે. તેની છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ છે. આ ક્યારામાં કુલ કેટલી હાર હશે? એટલે આપણે કુલ કેટલી હાર હશે એ શોધવાનું છે. તો ચાલો, તો આની અંદર પ્રથમ, દ્વિતીય અને તૃતીય આપણને હાર આપેલી છે. એટલે કે પ્રથમ, બીજી અને ત્રીજી હાર આપેલી છે, જે અનુક્રમે છોડોની સંખ્યા છે. શું છે? છોડની સંખ્યા આપેલી છે. છોડની સંખ્યા કેટલી કેટલી છે? 23 પહેલી હારમાં, બીજી હારમાં 21, ત્રીજી હારમાં 19, એમ છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ છે. તેવી કેટલી હાર છે એ નક્કી કરવાની છે. એટલે કે આ સમાંતર શ્રેણી બનાવે છે કે નહીં તે પહેલાં ચકાસી લઈએ. તો ચલો, તફાવત જોઈ લઈએ. d અહીં બાય મિસ્ટેક આપણે a ની કિંમત 23 છે. a ની કિંમત શું છે? 23. આપણે 3 લખાય છે તો 23 કરી દઈએ. ચલો, હવે આની અંદર આપણે સૂત્ર મૂકી દઈએ. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. આવું આપણે સૂત્ર છે. એની કિંમત 5, a એટલે કે 23 પ્લસ n-1 એમના એમ અને d ની કિંમત શું છે? -2 એ આપણે મૂકી દઈએ છીએ. ચલો, હવે આનું આગળ સાદુરૂપ આપીએ. તો સાદુરૂપ આપતા આપણને શું જવાબ મળે છે જોઈએ. તો 23 હું આ બાજુ લઈ લઉં તો -23 થઈ જાય, અને અહીં અંદર ગુણી નાખું તો -2n +2 એવું થઈ જાય. ચલો, 23માંથી 5 જાય તો આપણને જવાબ મળશે -18 બરાબર -2n
પ્લસ 2. ચલો +2 આ બાજુ લઈ જાઉં તો શું થઈ જશે? -2 બરાબર -2n થઈ જશે. ચલો તો માઇનસ માઇનસ પ્લસ એટલે 18 + 2 કરું તો આપણને 20 જવાબ મળશે, પણ કેવા માઇનસ મળશે, પણ આ બાજુ પર શું છે? -2n. તો આ પણ માઇનસ, આ બાજુ પણ માઇનસ, માઇનસ માઇનસ ઓબ્વિયસલી શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો n બરાબર 20/2, તો nની કિંમત કેટલી મળી જશે? 10. એટલે કે n બરાબર 10. તો n બરાબર આપણે શું શોધ્યું કહેવાય? તો ફૂલોની ક્યારીમાં 10 હાર હશે. તો આવી રીતે સરળતાથી તમે આ દાખલો ગણી શકો